તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ઘટના સ્થળે પહોંચી છે એનડીઆરએફની ટીમ અને તપાસ કરી રહી છે. કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. કેટલાક લોકોના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે. તો કાટમાળમાં સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટીઆરપી ગેમ ઝોનમાં બિયરના ટીન પણ મળી આવ્યા છે. જે ટીઆરપી ની છે તેની ઓફિસમાંથી કેટલા બિયર શું કાર્યવાહી શું થશે હવે? આની ઉપર જે કાયદેસર કાર્યવાહી થતી હશે એ કરવામાં આવશે. પહેલા તપાસ કરી તો નહોતી મળી. ચેકિંગ સર પહેલા ચેકિંગ ના કરવામાં મીડિયા અહીંયા પહોંચી ગઈ. અમને આશા હતી કે પોલીસ નીચે છે તો પોલીસ પણ આવી અધિકારી આપણી સાથે છે સર. પહેલા ક્યાંથી મળી આવ્યો? ક્યાંથી મળી આવ્યો? ક્યાંથી મળી એ કાયદેસર કાર્યવાહી થશે. કારોબાર ચાલી રહ્યો છે. કાયદેસર કાર્યવાહી થશે. કાયદેસર કાર્યવાહી થશે. તમારા વિસ્તારમાં ક્યાંથી મળી આવ્યો છે આ જથ્થો? પ્રોહિબિશન નો છે. ગુનો કોની સામે નોંધાશે? જે વ્યક્તિ હશે તપાસમાં ખુલશે એની સામે એ ખુલી જશે. હાજી ખુલી જશે. હાજી હાજી પ્લીઝ અમારે મુદ્દામાં આપણે પંચો બોલાવીને ફટાફટ પંચો કરી નાખ. પંચનામું હવે કેમ? પહેલા તપાસ કેમ ના થાય? ઓફિસની અંદર તપાસ નો આ અધિકારી છે કે જે હવે મીડિયાના અહેવાલ બાદ તેમના દ્વારા આ પ્રોહિબિશન નો ગુનો જે છે તે નોંધવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે આ ગુનેગારો અહીં દારૂની મહેફિલ માંગતા હતા અને બીજી તરફ એ અગ્નિકાંડ થયો કે જ્યાં 33 થી પણ વધારે જેટલા લોકોએ જીવ ગુમાવી દીધો અને હવે રાજકોટની પોલીસ જે છે તે અહીં પહોંચી છે અને તેના દ્વારા હવે આ જથ્થો જે છે દારૂ એટલે કે બિયરના ટીન જે છે તે જપ્ત કરવામાં આવી રહ્યા છે, સીઝ કરી રહેવામાં આવી રહ્યા છે. એટલે કે આ પોલીસ હવે કાર્યવાહી કરશે. દ્રશ્યો જોઈ શકાય છે વીટીવી ન્યૂઝ પર કે આ બિયરના ટીન જે છે તે સીઝ કરવામાં આવી રહ્યા છે. કાર્યવાહી શું થશે? ગુનો દાખલ થશે. જેનું હશે એનું, જે ઓફિસ માલિક છે એના. કઈ ઓફિસમાં? એ જે ઓફિસમાંથી અમારો સ્ટાફ લઈને આવ્યો છે એ ઓફિસમાં મુદ્દામાં અમે લઈને આવ્યા અત્યારે. ક્યાં ગુસ્સે થઈ રહ્યા છે? કાયદેસર કાર્યવાહી કરીશું. કોણ આ જગ્યા કોની છે? પ્લીઝ કાયદેસર કાર્યવાહી. અધિકારી જે છે તે ગુસ્સે ભરાઈ ચુક્યા કારણ કે તેમની બેદરકારી પણ સામે આવી ચૂકી. તેમણે તપાસ કરવાની હતી કે અહીંયા મહેફિલ ચાલતી હતી કે નહીં. ઓફિસની અંદર તપાસ કરવાની હતી કે તેઓ ગુનેગારો જે છે તે શું કરી રહ્યા છે. એટલે કે દારૂની મહેફિલ માનતા હતા અને હવે જ્યારે મીડિયા વીટીવી ન્યૂઝ પહોંચ્યું એ દ્રશ્યો બતાવ્યા કે ઓફિસની અંદર દારૂની મહેફિલ થઈ હતી. અગ્નિકાંડ થયો એ દિવસે તેમના ઓફિસની અંદર એ મહેફિલ થઈ હતી અને તે મહેફિલ ના દ્રશ્યો બતાવ્યા. ઓફિસની અંદરથી દારૂની બોટલો, બિયરની બોટલો મળી અને હવે અધિકારી જે છે તે આ જથ્થો સીઝ કરી અને કાર્યવાહીના નામે તપાસ કરશે. તપાસના નામે હવે આ ધમધમાટ તો શરૂ કરશે પરંતુ માત્ર એ કામગીરી જે છે તે કાગળ પર જોવા મળશે. કાગળની ઉપર કામગીરી કરશે. પરંતુ મહત્વની બાબત છે કે 33 લોકોએ તેમના વાલ સોયા ગુમાવ્યા છે. કોઈ બાળકે માતા પિતા તો કોઈએ તેમના બાળકો ગુમાવ્યા છે અને આ પ્રકારની કામગીરી પોલીસની નિષ્ક્રિયતા ચોક્કસપણે અહીં જોવા મળી રહી છે. કારણ કે આ એ ટીઆરપી મોલ છે કે જ્યાં 27 લોકો જે છે તે ઓફિશિયલ બોલે છે કે મોતને ભેટી ચૂક્યા છે અને પોલીસ જે છે તે તેની પાછળ આવેલી કેબિનની અંદર જે મહેફિલ ચાલતી હતી તે ના પકડી શકી. એટલે કે પોલીસની જે કામગીરી છે તે પણ ક્યાંક એ જોવા મળી રહી છે. હવે પોલીસ જે છે તે કહે છે કે પ્રોહિબિશનનો ગુનો તો દાખલ કરવામાં આવશે પરંતુ મહત્વની બાબત છે કે જે ગુનેગારો છે કે જેઓ મહેફિલ માણતા હતા અને બીજી તરફ અહીં આગની અંદર અનેક જિંદગીઓ હોમાઈ ગઈ તેમની સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. શો પણ મળી આવ્યા છે. કેટલાક લોકોના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે અને હવે દારૂ સાથે સાથે બિયરના ટીન પણ એ ટીઆરપી ગેમ ઝોનની જે મુખ્ય ઓફિસ છે ત્યાંથી આ ટીન પણ મળી આવ્યા છે.
તો ટીઆરપી ગેમ ઝોનમાં બિયરના ટીન મળી આવ્યા છે. મહત્વના સમાચાર, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો અને લગભગ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી, ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પણ પહોંચ્યો. કાટમાળમાંથી માનવ અવશેષો પણ મળી આવ્યા છે અને સાથે સાથે કેટલાક ફોટોગ્રાફ્સ પણ કેટલાક લોકોના મળી આવ્યા છે અને સાથે સાથે બિયરના ટીન પણ તેની મુખ્ય ઓફિસથી મળી આવ્યા છે. તો કાટમાળમાં સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ તપાસ ચાલી રહી છે, એક તરફ પોલીસ પણ ત્યાં પહોંચી અને ટીઆરપી ગેમ ઝોનમાં બિયરના ટીન મળી આવ્યા છે. તો હવે જોવું રહ્યું કે કેવી અને કઈ દિશામાં તપાસ થાય છે.